તો મારા વાલા આ તો માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. હવે એ જે સખડી ધરે અને શ્રૃંગાર કરે ને દર્પણ દેખાડે ને કાની આપે ને તુલસી સમર્પે ને ઠાકોરજી આરોગ્યને એની સામું જોઈને કે મસ્ત માં આજ તો તે આહા માનભોગ એટલો સરસ બનાવ્યો હતો. બોલે નહીં પણ ટેસ્ટ ઉપરથી ખબર પડી જાય કે ઠાકોરજી આરોગ્ય છે. એ જે નથી ધરાવતા એને હું ખબર પડે મારા વાલા. જો તમે સારા કાર્ય કરશો ને એમાં કાંકરી નાખવાવાળા બહુ હશે, અને ખોટા કાર્ય કરશો ને તો સપોર્ટ કરવાવાળા બહુ હશે. એટલે આ બેનને તો બિચારાને બધે તમને તો ખબર નથી પડતી, તમારે બધે ના પાડી હતી ને તોય પધરાવ્યા. હવે એટલે આ બેન ભોળા એણે કહી દીધું અમે છાની મની સેવા કરશું. તો દીકરી સપોર્ટમાં સવારે એના વર 8 વાગે ઉઠે ને 6 વાગે ખબર જ ન પડે. માં દીકરી 4:30 ઉઠીને 6 વાગે સેવા પહોંચી લે, અનોસર કરી અને ઝાંપીજી પધરાવી દે પાછા. મિશ્રી ચા દૂધમાં પધરાવે અને મેવો હોય જાણે આમ સુધારીને રાખ્યો હોય એમ સૂકો મેવો. એનો વર કે વાહ ભાઈ વાહ, કેલ્શિયમ મળે એટલે સવારના પોરમાં તમે તો ફ્રૂટ દેવા માંડ્યા. એ કે હવે કયું કેલ્શિયમ મળે છે ઠાકોરજી જાણે ને તમે જાણો. 3.5 મહિના છાની મની સેવા કરી મા દીકરીએ. 3.5 મહિના એ જાપીજી કેમ હાંચવા હશે, એ જારીજી કેમ ભર્યા હશે, એ સેવા કેમ કરી હશે. પણ ઓલી રોજ મિશ્રી જાય ધરાવેલી પેટમાં, રોજ સૂકો મેવો લેલો મેવો જાય પેટમાં. પછી એકવાર દીકરીએ કીધું મમ્મી કાંઈ ચિંતા કરમાં, ખબર પડશે એવા દેવાશે. સેવા કરતા હતા નીકળ્યા, બોલ્યા નહીં. એ કહેલા બેન 15 દીથી આનંદથી સેવા કરીએ છીએ. એ ભલે દર્શન નથી કરતા પણ અમને નડતા નથી. તમારા ઘરમાં ઠાકોરજી પધારે ને એનો પ્રભાવ પડે છે, પડે જ. એની પાછી પરાકાષ્ઠા. હવે એ બેન 3 મહિના પહેલાં ગયા હતા વ્રજમાં. તો ગિરિરાજ બાવાને યમુનાજીને કહીને આવ્યા કે હજી નાની છું સાવ, હજી મારી ઉંમર નાની 40-45 વર્ષ, હજી મારા ચલાય છે. તો એલા બેન કહેતા જીવનમાં એકવાર લીલી પરિક્રમા કરવી જોઈએ તો બધા સ્થળ લીલાસ્થળીના દર્શન થાય. હવે ધીમે ધીમે તિરોહિત થાય છે બધું. એટલે લીલી પરિક્રમા એ કે ઘરવાળા તો હા પાડશે નહીં. આ તો ઠાકોરજી ઘરમાં રહેતા હતા એટલે છાનું મનું કર્યું. લીલી પરિક્રમા છાની મની કેમ કરવી? મને ખબર છે મગાય નહીં, પણ મારે તારા ઘરે 40 દિવસ રહેવા આવવું છે. હવે તું તેડાવ તો અવાય, હું ટિકિટ બુક કરાવું જ ન અવાય. પછી ઘરે રોજ આ બધી મા દીકરી વાત કરે એનું વર તો સાંભળે જ નહીં. એ તમે જાણો ને તમારો સત્સંગ ધીમું કર. હવે એક દિવસ કાંઈક સારા મૂડમાં હશે, 3 બેઠા હતા, 4 દીકરો દીકરી મા ને બાપા. એ કે મારે ગોકુળ વૃંદાવન મથુરા 1 મહિનો જવું છે. એવું ન કે લીલી પરિક્રમામાં તમે જવા દેશો? પૈસા ભરું, પૈસા દેશો? એ કે જો એકવાર તારે જવું જઈ આવ, જિંદગીમાં પત્તાનું ના દ્વારા નહીં લઈ જાવ ને તારે કોઈ હવેલી નહીં જાય. તું તો ગાંડી થઈ ગઈ છો આ સત્સંગ સાંભળીને. ઓલી કે એકવાર હા પાડો ને પછી બાકીનું થઈ પડશે. પૈસાય આપ્યા, તિલક બાવામાં ભરી આવ્યા, અને આજે તમે બેઠા હતા આવ્યા કેવા રાજી હતા. એ કહેલા બેન આપણે હા પાડી દીધી. હવે ઠાકોરજી ઘરમાં પધાર્યા, 3.5 મહિના છાની મની કરી, હવે નથી બોલતા. મેં તો એક દિવસ એ સેવા કરશે અને તમે સામગ્રી કરશો. યાદ રાખો, પ્રભુમાં એટલું સામર્થ્ય છે મારા વાલા, આપણે કાંઈ કરવાની જરૂર જ નથી રહેતી. યા હોમ કરીને પડો મેદાન, ફતેહ છે આગળ. હવે એને ઓલા ટાંટિયા ખેંચવાવાળાનું માયનું હોત તો જો
અત્યારે પ્રપંચ કરવાવાળા વંચકો બહુ જ છે. તમને એવું લાગે આ ભગવદીઓ છે, પણ પાછળથી પ્રપંચ જ કરતા હોય. કોઈનું સારું થતું હોય, કોઈ મનોરથ કરતા હોય, એ આડી જીભ વાવે વાવે ને વાવે છે. એ ત્યારે ભૂલી જાય છે કે વલ્લભ બધું જ જુએ છે. આપણા કરેલા કર્મો છેલ્લે આપણે ભોગવવા પડશે ને પડશે જ. કોઈ આડું આવશે નહીં. અત્યારે હાથ પગ ચાલે છે, મસ્ત છીએ, ખાઈએ પીને જલસા કરીએ છીએ, ત્યારે પ્રપંચ કરવાનો જે મજા લઈએ છીએ એ છેલ્લે સજા દેવાનો. આજે જ મેં સાંભળ્યું, જે કે એક શેઠ, હમણાંની જ વાત કરું, ઠાકોરજી પૂછ નહોતા કરાવતા, એટલે મેં આગ્રહ કર્યો કે ડરો નહીં, નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને તમે સેવા બધા કરો. હવે ઠાકોરજી પૂછ કરાવ્યા, ઘરમાં વૈભવ તો હતો. કોઈ માળાજી કરે, કોઈ સામગ્રી કરે, કોઈ બુહારી કરે, કોઈ મંદિર વસ્ત્ર કરે, કોઈ પીછવાઈ બદલાવે, કોઈ જારીજી ભરે, અને આનંદ થઈ ગયો ઘરમાં. તો હવે 2-3 મહિના થયા તો શેઠને એટેક આવ્યો. ડૉક્ટરે કીધું હવે પેઢી ઉપર નહીં જવાય, એટલે ઘરે જ રહે. વળી 3-4 મહિના થયા તો શેરના સટ્ટામાં પૈસા ખોયા. વળી થોડા દિવસ થયા તો શેઠાણી પડ્યા તો પગે ફ્રેક્ચર આવ્યું. ઓલા શેઠ તો તક દોડતા જે પાસે આવ્યા. એ કે પ્રભુ નહોતા ત્યારે કોઈ દી આવું નહોતું થતું. આ વરસમાં તો ભૂકા કાઢ નાખ્યા અમારા. એ કે કેમ અમારી કાંઈ ભૂલ થાય છે? અમે પૂછ ખોટા કરાવ્યા? માણસને આવું બધું થાય ને ત્યારે ગુસ્સો બહુ આવે. જે હૈસા કે તમે નસીબદાર છો, ઠાકોરજીએ તમને પોતાના માયના. એ કે પોતાના માને એને આવું કરે? જે સમજાયું સાંભળો. એક નાની વાત કરું તમને. જગન્નાથપુરીમાં એક માધવદાસ નામના સેવક હતા. માધવદાસને જગન્નાથ ભગવાન વિના ન હાલે, અને જગન્નાથ ભગવાનના માધવદાસ વિના ન હાલે. સખ્ય ભાવ. આખો દિવસ જગન્નાથ ભગવાન પાસે જ હોય. સેવા ને શ્રૃંગાર ને બુહારી ને મંદિર વસ્ત્ર ને કીર્તન ને તૈયારી ને, અને જગન્નાથ ભગવાન એની યાર વાતો કરે. હવે એકવાર કાંઈક એવું ખવાઈ ગયું, પેટ બગડ્યું. હવે આપણામાં તો તમે જાઓ 2 નંબર એટલે નાવું ધોવું. હવે એને એમ થયું કે હવે હું કેટલી વાર આ કરું. એટલે જગન્નાથપુરીમાં દરિયો છે, આપણે ગયા હતા, યાદ છે? જોયો છે તમે? જોયો જગન્નાથપુરીમાં દરિયો? ત્યાં જઈને સૂઈ ગયા. એ કે ઊભું થવાતું નથી, જવાતું નથી, નવાતું નથી. આ દરિયામાં રહો એટલે જવાય, એટલે એની મેળાઈ સાફ થઈ જાય બધું. અને દરિયો મને ખેંચી જાય એટલે આપઘાતનું મારા ઉપર પેલું ન થાય. મારા જગન્નાથ ભગવાન મને ખીજાય નહીં. હવે 2-4 દી થયા, જગન્નાથ ભગવાનને ગમે નહીં. મારો માધો નથી. એક દી સવારના પોરમાં જાયગા પહેલાં આવ્યા, હાથ પકડીને અંદર બોયડો બરાબર, અને બધી એનું સાફ થઈ ગયું. ઓલું બોયડો ને બરાબર 2-4 વાર કપડાં ઉતરી ગયા. ઓલી ઓટને ભરતી આવે એટલે સાફ થઈ ગયો બરાબર. અને બહાર લઈ આવ્યા અને પોતાના ઉપરનાથી લૂછીને સાફ કરી નવા કપડાં પહેરાવ્યા. માધવદાસે કહ્યું, આવું મને બોડીને શ્રમ લેવાય? હું આમ ગયો તો મને તો ભાન નહોતું. આવું કરાય? એના કરતાં આવું મટાડી દેવાય. એટલા શ્રમ ન લેવો પડે.
જગન્નાથ ભગવાન કે માધા તું મારો છો મારો. તમે આગલા જન્મમાં જે કર્મો કર્યા હોય કે આ જન્મમાં કર્યા હોય કે સંચિત હોય કે સ્થાયી હોય કે હમણાંના હોય, દરેક જીવે ભોગવવા પડે ને પડે જ. એમાં ભગવાનનો ચાલે ને. તો તને મટાડી દઉં તો પાછો તાર જન્મ લેવો પડે, પાછું એ ભોગવવું પડે. એના કરતાં આ જન્મે જ ભોગવી લીધું ને, 3 દી પડ્યો રહ્યો ને, થઈ ગયો શુદ્ધ. તો કે આપણે શ્રમ પડ્યો ને, મને જબોયડો, મને બહાર કાઢ્યો આપના ઉપર નથી. પણ તારા તો કર્મ બધા ધોવાઈ ગયા ને, તે ભોગવી લીધા ને, શુદ્ધ થઈ ગયો ને, સરસ થઈને આવ્યો ને મારી પાસે. તો જે કે મેં એને કીધું કે જગન્નાથ ભગવાન એમ કહેતા હોય કે હું મટાડું તો તારે બીજો જન્મ લેવો પડે, પાછું ભોગવવું પડે. તો સાંભળો, તમારા બધા કર્મો જેવા પ્રભુ પધાર્યા એ કે પહેલાં આને બધું ભોગવાવી દો એટલે આ શુદ્ધ થઈ જશે, સિદ્ધ થઈ જશે, સવારશે, અને પછી હું એને લીલામ લઈ જઈશ. એટલે એને આવતા જન્મ લેવાની કે કાંઈ ચિંતા કરવાની જરૂર નહીં. એટલે પ્રભુએ એ કે મારા વાલા ભલે કર્યું. અમારા કર્મો ભોગવાવે છે ક્યાં, પણ કેટલા પ્રેમથી ભોગવાવે છે. ઓલી એક બાઈ દાડી આવતી હતી અને 10મે મળે બિચારી કામ કરતી હતી. એનો છોકરો 10મા માળે અને નીચે ઓલો હુંડલો લેવા આવી. છોકરાએ જોયું કે મારી માં નીચે ગઈ એટલે આમ જોવા આવ્યો, ધાડ કરતો પડ્યો. માની દ્રષ્ટિ ગઈ, ખાટલામાં બેસી ગઈ અને ઝીલી લીધો. ઝીલો એટલે ખાટલામાં પડ્યો એટલે થોડું વાગ્યું, લોહી નીકળ્યું. પણ માં એને પેટ ભરાવા માંડી, ઓલો ખિલખિલ હસવા માંડ્યો. તો જે કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા કર્મ પ્રમાણે 10મે માળેથી પડીએ છીએ તો ખરા જ, જે બધાય પડે છે. હવે બીજા પડે તો પગ ભાંગી જાય, બ્રેન હેમરેજ થાય, માથું ફાટી જાય. આની માએ બરાબર જોઈને ખાટલામાં બેસીને ઝીલી લીધો. એમાં આપણા ઠાકોરજી આપણા ઘરે બિરાજતા આપણને ગોદમાં રાખીને કર્મો ભોગવાવે છે. તો ઓલા છોકરાને કેમ વાગ્યું છતાંય માની ગોદમાં પડ્યો ને, તો ગોદમાં એવું ન વાગે જેવું નીચે અથડાઈને વાગે. તો આપણા ઠાકોરજી આપણી ગોદમાં હોય છે. એ ગોદ કેવી પવિત્ર. તમને ડાયાબિટીસ થયો, ઇન્સ્યુલિન લેવા પડે છે કે ના? ડૉક્ટર કીધું ગોળીની જરૂર નહીં, ધ્યાન રાખજો. એટેક આવ્યો, ડૉક્ટરે ના પાડીને હવે પેઢીએ નહીં જવાનું. કેટલા વર્ષ થયા? 66. 66નો સરવાળો શું થાય? 6 ને 6 12. હવે સંસારથી બહાર રહ્યો ને, પ્રભુની અંદર આવો. હવે પેઢીએ નહીં જવાનું, શું કરશો? મરવાલા ઠાકોરજીની સેવા. લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. 66 થયા ત્યાં સુધી ઠાકોરજીના મુખારવિંદના દર્શન કર્યા નહોતા. હવે હું એમ કહું, લાવો ઠાકોરજી આપી દો, આપશો, એ બધું લઈ લ્યો, ઠાકોરજી નહીં હો. કેમ? પ્રીત્ય બંધી સી વલ્લભ પદસો. હવે પ્રીત બંધાઈ ગઈ, હવે પ્રભુ ના દઈએ. તમારા વાઈફને પગે પાટો આવ્યો, ફ્રેક્ચર, તો વધુ સેવા કોણ કરશે? એ કે હું? તમારું સારું થયું ખરાબ થયું? મારા વાલા, સટ્ટામાં પૈસા ગયા તો ધન સારું થઈ ગયું, ધોવાઈ ગયું, 2 નંબરી હતી ગયું કે? એ કે 2 નંબરે જ ગયું, આપણું મૂળ તો રહ્યું.
જે હવે ફરિયાદ ન કરું. તો પ્રભુ જે લીલા કરે છે કરણમ મધુરમ. તમે મધુરાષ્ટક કરો ને એમાં આવે છે કરણમ મધુરમ. તું જે લીલા કરે એ બધી અમને કબૂલ મંજૂર. અમારી કોઈ ફરિયાદ જ નથી. આજે